નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો અમૂલ દૂધના ભાવની અંદર ઘટાડો. અમૂલ દૂધની જુદી જુદી 3 પ્રોડક્ટ્સના ભાવની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં પણ અમૂલ ગોલ્ડ, તાજા અને સ્ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચના ભાવની અંદર અમૂલ દ્વારા ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે અમૂલ ગોલ્ડના 1 લીટર પાઉચનો ભાવ 65 રૂપિયા, અમૂલ ટી સ્પેશિયલનો 1 લીટરનો ભાવ 61 રૂપિયા અને અમૂલ તાજા 1 લીટર પાઉચનો ભાવ હવે 53 રૂપિયા થઈ ગયો છે. આમ અમૂલ દૂધ દ્વારા તેમની 3 અલગ અલગ પ્રોડક્ટ, જેમાં અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને સ્ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચના ભાવની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારમાં આગળ વધીએ તો રાજ્યની અંદર ઠંડીના પ્રમાણમાં વધારો. રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો વધવાની સાથે તોફાની પવનો ફૂંકાવા લાગ્યા છે, જેમાં પણ નળિયાની અંદર તાપમાન 7.2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની ગતિ વધશે અને તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. રાજ્યની અંદર આવતીકાલ સુધીની અંદર ઠંડીની લહેરો વધતી જોવા મળી શકે છે, જેને લઈને ઠેર ઠેર વિસ્તારોની અંદર ભયંકર ઠંડીનો ચમકારો વધતો જોવા મળી શકે છે અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ફૂંકાતા પવનોને લઈને ગુજરાતમાં આવનાર 3 દિવસ સુધી હજી પણ ઠંડીનું ભારે જોર વધતું જોવા મળી શકે છે, જેવી નવી આગાહી ઠંડીને લઈને ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. તો એ સાથે જ દેવા માફી અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડનું દેવું છે, જે દેશની અંદર ગુજરાત 9મા ક્રમ ઉપર આવે છે અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે અને જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે અને આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. તાજેતરની અંદર જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે, જેમાં ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું જોવા મળ્યું છે અને જેમાં પણ આ ખેડૂતોનું દેવું છે અને આખા દેશની અંદર ગુજરાત દેવાની અંદર 9મા ક્રમ ઉપર આવી રહેલું છે. સાથે જ તાજેતરની અંદર એટલે કે 15મી ઓગસ્ટ 2023ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું એટલે કે કૃષિ લોન માફ કરી છે. ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે. બીજું બાકી રહેલું 2023 અને વર્ષ 2024માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી 10 થી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે, જેમના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે, જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે. અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે. એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર, અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે. તો એ ઉપરાંત સગીર દ્વારા વાહન ચલાવવા ઉપર 25,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે છે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ પણ આપવામાં આવશે નહીં. અને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે અને આ પણ મોટો ફેરફાર 1 જૂનથી કરવામાં આવી રહ્યો છે, કે જેમાં સગીર દ્વારા વાહન ચલાવવામાં આવશે અને પકડાશે તો 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે અને વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરવામાં આવશે, જેવો પણ મોટો ફેરફાર અને બદલાવ કરવામાં આવ્યો છે. મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સહાય.
તમારા ઘરમાં અથવા તો કોઈ પણ સગા સંબંધીના ઘરની અંદર જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે 37,500 રૂપિયાની સહાય. શ્રમયોગી પ્રસૃતિ યોજના હેઠળ બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37,500 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે, જેના માટે તમારે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. સાથે જ જ્યારે તમે કરેલી અરજી એપ્રુવ માનવામાં આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 37,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને આ પૈસા 2 હપ્તાની અંદર જમા કરાવવામાં આવશે, જેમાં બાળકના જન્મ પહેલા 17,500 રૂપિયા જમા કરાવવામાં આવશે અને બાળકના જન્મ બાદ 20,000 રૂપિયા જમા કરાવવામાં આવશે. આમ આ યોજના હેઠળ ટોટલ 37,500 રૂપિયાની મહિલાઓને સહાય પણ આપવામાં આવી રહેલી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો 10 લાખ રાશન કાર્ડ સરકાર દ્વારા રદ કરવામાં આવી રહેલા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશમાં લગભગ 10 લાખ લોકો ખોટી રીતે રાશનનો લાભ ઉઠાવી રહ્યા છે. તો આવા ઇન્કમ ટેક્સ ભરતા 10 વીઘાથી વધારે જમીન ધરાવતા અથવા તો સરકારી કર્મચારીઓ કે તેમના જે રેશન કાર્ડ છે તે હાલ કેન્સલ કરવામાં આવેલા છે. સરકારનું કહેવું છે કે ઘણા લોકો મફત રાશનને લઈને વેપાર પણ કરી રહ્યા છે. જો કે જરૂરિયાતમંદોને રાશન મળતું નથી, તો આવા 10 લાખ રેશન કાર્ડ ધારકોનું લિસ્ટ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આગામી સમયની અંદર આવા 10 લાખ રેશન કાર્ડ ધારકો છે જેમના રાશન કાર્ડ રદ કરવામાં આવશે અને જે બાદ એવા લોકોને મફત રાશન આપવામાં આવશે નહીં, જેવો પણ મોટો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવી રહેલો છે. તો એ સાથે જ પીએમ કિસાનનો હપ્તો પરત લેવામાં આવશે. કેન્દ્ર સરકારે બિહારના 81,595 અપાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખ્યા છે, જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આ સાથે જ તેની રિકવરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો કોઈ વ્યક્તિ આવકવેરા ચૂકવે છે અથવા તો અગાઉ અથવા હાલની અંદર બંધારણીય પદ ધરાવે છે અને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ વગેરે છે તો તેમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેમની પાસેથી પૈસા વસૂલ કરી શકે છે. પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમામ યોજનાઓ માટે જે નિયમો છે અને જે શરતો છે જેનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે, જે બાદ જ પીએમ કિસાન યોજનાનો હપ્તો તમે મેળવી શકો છો. અને અપાત્ર તમે જણાશો એટલે કે તમે નિયમો અને શરતોનું બરાબર રીતે પાલન નહીં કરો અને એ પાત્રતાની અંદર નહીં આવતા હોય તો સરકાર તમારી પાસેથી પણ જે તમારા ખાતાની અંદર 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જે પણ પરત લેવા માટે આદેશ જારી કરી શકે છે. ત્યારબાદના જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો આરટીઓ દ્વારા ગેરરીતિને અટકાવવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે. આરટીઓમાં હવે કોઈ ગેરરીતિ નહીં આચરી શકે. આરટીઓ પણ બોડી હોર્ન કેમેરાથી સજ્જ થશે અને બોડી હોર્ન કેમેરા એક નાનું ઉપકરણ છે અને તે ખંભા પાસે યુનિફોર્મ ઉપર ફિટ કરવામાં આવે છે અને આ કેમેરાની અંદર એક લેન્સ છે જેને ચારેય દિશાની અંદર ફેરવી શકાય છે, એટલે કે રેકોર્ડિંગ કોઈ પણ એંગલથી કરી શકાય છે. એક કેમેરાની અંદાજિત કિંમત 25,000 રૂપિયા છે. કેમેરાની અંદર ડેટા 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે અને ડ્રાઇવિંગ ટ્રેક ઉપર કર્મચારીઓને બોડી હોર્ન કેમેરા લગાડવામાં આવશે, જેથી કરીને કોઈ પણ કર્મચારી ખોટું કામ ના કરી શકે. એ ઉપરાંત દંડ વસૂલવાની શાખાની અંદર કર્મચારીઓની અંદર પણ બોડી હોર્ન કેમેરા લગાડવામાં આવશે. વાહનોના ફિટમેન્ટ ચકાસણી કરતા કર્મચારીઓ પણ બોડી હોર્ન કેમેરા પહેરશે. કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ પર સીધી નજર રાખવામાં આવશે, જેના કારણે આરટીઓની અંદર જે પણ લોકો ગેરરીતિ કરશે જેને દંડ અને સજા પણ ફટકારવામાં આવશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જેને હવે 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. આ યોજનાની અંદર તમને 2 લાખ રૂપિયા સુધીનું
અકસ્માત વીમા કવચ મળે છે. જો તમારી ઉંમર 18 વર્ષથી લઈને 70 વર્ષની વચ્ચે છે તો તમે પણ આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો, જે દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવીને તમને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે. આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે. સૌથી સારી વાત તો એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી નેટ બેન્કિંગ દ્વારા પણ ઘરે બેસીને આ યોજનાનો લાભ મેળવી શકો છો, અને જેમાં તમને ફક્ત વર્ષે 20 રૂપિયાના ચાર્જ ઉપર તમને 2 લાખ સુધીનું પણ સહાયનું પેકેજ આપવામાં આવે છે. એટલે કે તમારો કોઈ પણ અકસ્માત થયું હોય તો અકસ્માતની અંદર તમને વીમા સ્વરૂપે 2 લાખ રૂપિયા સુધીની સહાય પણ ચૂકવવામાં આવી રહેલી છે. તો એ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો માટે 7 કરોડ 98 લાખ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેમાં વડોદરા મહાનગરપાલિકાને 6 કરોડ 41 લાખ રૂપિયા મળશે. સાથે જ 3 નગરપાલિકાઓને 1 કરોડ 57 લાખ રૂપિયા મળશે. નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ વધારવાના કામો માટે હાલ આ ફાળવણી કરવામાં આવી છે. અહેમદાબાદની અંદર રહેતા લોકો માટે પણ ખાસ સમાચાર સામે આવ્યા છે. અહેમદાબાદ શહેરની અંદર 100 સિગ્નલ ઉપર હવે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવશે, અને જેનો ખર્ચ 6 કરોડ જેટલો હશે. આ સિસ્ટમથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. એએમસી ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાવશે, જેમાં 4 રસ્તા ઉપર એક સિગ્નલ ખુલ્લે તેને 1.5 મિનિટનો સમય લાગે છે. ત્યાંથી 60 સેકન્ડમાં ટ્રાફિક ઓછો થશે તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે અને અન્ય સિગ્નલ ખુલી જશે, જેનાથી લોકોનો સમય પણ બચશે અને પેટ્રોલની પણ બચત થશે. તો એ ઉપરાંત ખેડૂતો દ્વારા પણ વારંવાર પૂછવામાં આવતા સવાલનો જવાબ મળી ચૂક્યો છે. 2019મો હપ્તો ક્યારે આવશે? સરકાર દ્વારા 18મો હપ્તો મળ્યા બાદ હવે દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19ના હપ્તાની એટલે કે 19મો જે આવનારો હપ્તો છે તેની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. દેશની અંદર ઘણા ખેડૂતો જાણવા માગે છે કે ભારત સરકાર આ યોજનાનો 19મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતાની અંદર મોકલી શકે છે. તો આ વિશેની આપણે માહિતી મેળવીએ તો મીડિયાના રિપોર્ટ્સ અનુસાર ભારત સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનાની અંદર દેશના કરોડો ખેડૂતોના ખાતાની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જાહેર કરી શકે છે. જો કે સરકારે આ અંગે હજુ પણ કોઈ વિગતસર અપડેટ જાહેર કરી નથી, પરંતુ સરકાર 4 મહિનાના અંતરાળની અંદર હપ્તો ટ્રાન્સફર કરતા હોય છે, અને આ પહેલા સરકાર 2000 રૂપિયાનો 18મો હપ્તો ટ્રાન્સફર કરી ચૂકી છે, અને જે બાદ હવે 4 મહિના પછી એટલે કે આવનારા ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોને ખાતાની અંદર સરકાર 2000નો 19મો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે તેવું પણ અનુમાન અત્યારે લગાડવામાં આવી રહ્યું છે. તો એ સાથે જ વાહન ચાલકો માટે પણ નવો નિયમ બનાવવામાં આવ્યો છે. સરકાર બેફામ દોડતા ભારે વાહનો ઉપર લગામ લગાવવા માટે હવે નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. નવા નિયમો અનુસાર રાજ્યભરની અંદર ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. ઓટોમેટિક ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા ઉપર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે. પીપીઓ ધોરણે 39 ઓટોમેટિક ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે પણ તંત્ર દ્વારા હાલ મોટો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો દર મહિને મળશે 5000 રૂપિયા. જો કોઈ વ્યક્તિ 18 વર્ષનો છે અને 60 વર્ષની ઉંમર પછી 5000 રૂપિયાનું પેન્શન ઈચ્છે છે તો તેણે દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે. એટલે કે તેણે દરરોજ માત્ર 7 રૂપિયાની બચત કરવી પડશે અને દર મહિને 1000 રૂપિયા પેન્શન મળશે. અટલ પેન્શન યોજના હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા હાલ 6 કરોડને વટાવી ગઈ છે, અને આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિકો, ખાસ કરીને ગરીબ, વંચિત લોકો અને અસંગઠિત ક્ષેત્રની અંદર કર્મચારીઓ છે જેને આનો લાભ આપવામાં આવી રહેલો છે. જેમાં 60 વર્ષ પછી તમને દર મહિને
5,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે, જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મોદી સરકાર ખેડૂતોને આપશે ભેટ. ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે સંસદીય સમિતિએ સરકારને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદા કે જે 6,000 રૂપિયાથી વધારીને હવે 12,000 રૂપિયા કરવાનું સૂચન કર્યું છે. કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા સંસદીય સમિતિના અધ્યક્ષ શરણજીતસિંહ સન્નીએ અધ્યક્ષતાવાળી સ્થાયી સમિતિએ સરકારને પોતાની ભલામણ કરેલી જોવા મળી છે, જેમાં શરણજીતસિંહ સન્નીએ લોકસભાની અંદર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને લગતી 18મી લોકસભાની અનુદાન માટેની પ્રથમ માંગ રજૂ કરી છે. અને આ રિપોર્ટમાં કૃષિ કલ્યાણ મંત્રાલય સાથે સંકળાયેલા સંસદની સ્થાયી સમિતિએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદા બમણી કરવાની ભલામણ કરી છે. અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ ભલામણ કરે છે કે પીએમ કિસાન સન્માન યોજના હેઠળ આપવામાં આવતી રકમની મર્યાદા જે વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. આ પહેલીવાર નથી થયું જ્યારે સરકાર પાસે પીએમ કિસાન નિધિ હેઠળ ખેડૂતોને આપવામાં આવતી સહાયની રકમ વધારવાની માંગ કરવામાં આવી હોય. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના પ્રતિનિધિઓ પણ જ્યારે પ્રી બજેટ મીટિંગ ચાલતી હોય છે તેમાં નાણાં મંત્રી સમક્ષ આ માંગણી કરી ચૂક્યા છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી અને 2025ના રોજ 2025 ને 26 વર્ષનું બજેટ રજૂ કરશે. સંસદીય સમિતિ તરફથી મળેલી ભલામણના આધારે એવી અટકળો છે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ આપવામાં આવેલી રકમની મર્યાદાની અંદર વધારા કરવાની જાહેરાત બજેટની અંદર કરવામાં આવી શકે છે. 2024ની અંદર લોકસભા ચૂંટણી પહેલા પણ એવી આશા હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમની અંદર વધારો થશે, પરંતુ તેમાં કશું થયું નહીં. 2019ની લોકસભા ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરી 2019ના રોજ રજૂ કરાયેલા બજેટની અંદર તાત્કાલિન જે જૂના હતા નાણામંત્રી, જેમાં પિયુષ ગોયલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ત્યારથી શરૂ કરવામાં આવી છે. અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને મધ્યમ ખેડૂતોને 3 હપ્તાની અંદર વાર્ષિક 6,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે. અને આ યોજના હેઠળ સીધા જ નાણાં ખેડૂતોના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. અને અત્યાર સુધીની અંદર 18 હપ્તાના પૈસા ખેડૂતોના ખાતાની અંદર સરકાર દ્વારા ટ્રાન્સફર કરી દેવામાં આવી રહ્યા છે. અને નવી અટકળો અત્યારે ઉપરથી જોવા મળી રહી છે કે આગામી બજેટની અંદર જે ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે અને આગામી બજેટની અંદર જે અત્યારે ભલામણો કરવામાં આવી રહી છે, જે માંગણીઓ કરવામાં આવી રહી છે, અને જો નાણાં મંત્રીને સરકાર આને સ્વીકારશે તો આગામી બજેટની અંદર જે અત્યારે ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે તેની બદલે આ રકમ બમણી કરીને 12,000 રૂપિયા પણ આગામી દિવસોની અંદર કરવામાં આવી શકે છે તેવી હાલ ભલામણો સરકારને કરવામાં આવી રહેલી છે. તો એ સાથે જ રાજ્ય સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બિન ખેતી પરવાનગીને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. બિન ખેતીને જંત્રીના 10% વસૂલી જમીન એને કરી આપવામાં આવશે. જમીન પુનઃ ખેતુફેર માટે આવે ત્યારે એને કરી અપાશે અને હાલ 30%ના દરે પ્રીમિયમ વસૂલવામાં આવશે. બિન ખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રીડેવલપમેન્ટને વેગ આપવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને મહેસૂલ વિભાગને પણ દિશા નિર્દેશો રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી રહ્યા છે. તો એ ઉપરાંત દીકરીઓને મળશે 12,000 રૂપિયાઓની સહાય. અનુસૂચિત જનજાતિ પરિવારોની પ્રભુતાની અંદર
પગલાં માંડીને દીકરીઓના સપના ખરા અર્થની અંદર સાકાર થાય તે માટે રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ હાલ 12,000 રૂપિયાનો લાભ મળે છે, જેમાં અનુસૂચિત જનજાતિની દીકરીઓ આ યોજના હેઠળ રૂપિયા 12,000ની સહાય સરકાર તરફથી મેળવી શકે છે. રાજ્યની અંદર 90,000 કરતાં વધુ દીકરીઓએ આનો લાભ મેળવ્યો છે અને સરકારે આ યોજનાનો લાભ લેવા અને તેનો બહોળો પ્રચાર કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહેલી છે, જે અંતર્ગત કુંવરબાઈના મામેરા અંતર્ગત જે પરિણીત સ્ત્રીઓ જે નવી દીકરીઓના લગ્ન થાય છે જેમને 12,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવી રહી છે અને આ માટે તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહે છે, જે બાદ તમારું ફોર્મ સ્વીકાર્યા બાદ તમને 12,000 રૂપિયાની સહાય પણ દીકરીઓને આપવામાં આવે છે. તો એ ઉપરાંત વાહન ચાલકો માટે ખાસ અને કામના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગની એપ દ્વારા એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવા તરફ સરકાર હાલ આગળ કામ કરી રહી છે અને માર્ચ મહિના સુધીની અંદર ગુજરાતની અંદર આ નવો નિયમ પણ લાગુ થઈ શકે છે, જેમાં સીસીટીવીની મદદથી તમારું ચલણ બનશે અને તે જ તમારા મોબાઈલ નંબર અથવા તો એડ્રેસ ઉપર જતું રહેશે. 90 દિવસ સુધી ચલણ ભરવાનો સમય આપવામાં આવશે અને 90 દિવસ બાદ આપોઆપ તમારો કેસ વર્ચ્યુઅલ રીતે કોર્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. અન્ય રાજ્યની અંદર કોઈ પણ નિયમ ભંગ કર્યો હશે તો પણ તમારો મેમો સીધી રીતે એટલે કે એક એપ્લિકેશનની મદદથી તમારા મોબાઈલ નંબર ઉપર અથવા તો તમારા એડ્રેસ ઉપર મોકલવામાં આવશે અને જે પણ તમને દંડ કરવામાં આવ્યો હોય તે તમારે 90 દિવસની અંદર ભરવાનો રહેશે અને જો તમે 90 દિવસની અંદર આ દંડ નહીં ભરો તો તમારી ઉપર કોર્ટ કેસ કરવામાં આવશે અને જે બાદ તમારી ઉપર સરકાર દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. એટલા માટે આગામી સમયની અંદર સરકાર દ્વારા આ નવો નિયમ કે જે એક ચલણ એક સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5%ના વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ સાથે જ કારીગરોને પણ પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલકીટ પણ આપવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે, જેમાં સુથાર, હોડી બનાવનારાઓ, લુહાર, તાળા બનાવનારાઓ, સુવર્ણકારો, કુંભાર, શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ, રમકડાઓ બનાવનારાઓ માટે હાલ આ વિશ્વકર્મા યોજનાની અંદર આ તમામ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 15,000 રૂપિયાના સાધનોની ટૂલકીટ આપવામાં આવી છે. એટલે કે અલગ અલગ કામો માટે આ જે તમામ લોકો છે જેને અલગ અલગ કામો માટે 15,000 રૂપિયાની અલગ અલગ ટૂલકીટ આપવામાં આવી રહી છે. એટલા માટે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો અત્યારે જ પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો. દિલ્હીની અંદર શરૂ થઈ ગયું છે રાજકીય ઘમાસાણ. પીએમ મોદીએ નમો એપ દ્વારા દિલ્હી ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા છે. તેમણે કહ્યું છે કે દિલ્હીના લોકો આપ દાનો ખેલ તો હવે જ સમજી જ ગયા છે. હારના કારણે તેઓ દરરોજ નવી જાહેરાતો કરી રહ્યા છે. તો આ તરફ કેજરીવાલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે મધ્યમ વર્ગ ટેક્સ ટેરિઝમનો શિકાર બની ચૂક્યા છે. કેન્દ્ર સરકાર આવકવેરા મુક્તિ મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરે, તેમજ શિક્ષણ અને આરોગ્ય માટે બજેટ વધારવામાં આવે જેવી પણ આમને સામને અત્યારે ઘમાસાણ ચાલી રહી છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયા. ખેડૂતો માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી માનધન યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં ખેડૂત 60 વર્ષનો થાય ત્યારબાદ દર મહિને 3,000 રૂપિયા પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે. 18 થી લઈને 40 વર્ષ સુધીના ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે, જેમાં 18 વર્ષથી લઈને 40 વર્ષના ખેડૂતોને દર મહિને 55 રૂપિયા તેમજ 40 વર્ષથી વધુની ઉંમરના ખેડૂતોને દર મહિને 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને 2 હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો
આ યોજનાની અંદર અરજી કરી શકે છે અને જ્યારે તમે 60 વર્ષના થશો ત્યારબાદ દર મહિને 3000 રૂપિયા પેન્શન તરીકે ખેડૂતોના ખાતાની અંદર સરકાર દ્વારા જમા કરાવવામાં પણ આવવાના છે. તો એ સાથે જ નાના રોગ માટે દવા લેતા પહેલા ખાસ ચેતી જજો. એક રિસર્ચ મુજબ એન્ટીબાયોટિકનો વધુ પડતો ઉપયોગ તમને બીમાર કરી શકે છે. એટલું જ નહીં, 40ની ઉંમર બાદ લોકો માટે આ એક જોખમીની ઘંટડી પણ કહી શકાય છે. તેનાથી પેટની અંદર આંતરડાની અંદર બેક્ટેરિયાને નુકસાન પહોંચે છે અને આ અલ્પસેરેટિવ કોલાઇટિસનું કારણ બની શકે છે. અને અલ્પરેટિવ કોલાઇટિસ એક સોજો આંતરડાનો રોગ છે જે તમારા પાચન તંત્રની અંદર સોજો અને અલ્પસરનું કારણ બનશે. અને ડોક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ દવા ન લેવી જોઈએ જેવી પણ સલાહો આપવામાં આવી છે. અને નાના રોગો માટે દવા ન લેવી જોઈએ જેવી પણ સલાહ આપવામાં આવી રહી છે. અને વધુ પડતો દવાનો ઉપયોગ પણ ન કરવો જોઈએ જેવી પણ લોકોને સલાહ આપવામાં આવી રહી છે. તો એ ઉપરાંત ઈ સિગરેટ વેચતી વેબસાઇટ ઉપર સરકારની નજર રાખવામાં આવી રહેલી છે. ભારતની અંદર ઈ સિગરેટના વેચાણ ઉપર પ્રતિબંધ છે. જો કે તેનું ઘણી વેબસાઇટ ઉપર વેચાણ ચાલુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ દિશાની અંદર કડક પગલાં લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં પ્રતિબંધિત ઈ સિગરેટનું વેચાણ કરતી 15 વેબસાઇટને નોટિસ ફટકારી છે. તેમને જાહેરાત અને ઉત્પાદનોનું વેચાણ બંધ કરવાના નિર્દેશનો આપ્યા છે, જેમાંથી 4 વેબસાઇટે તેનું વેચાણ પણ બંધ કરી દીધું છે. ત્યાર બાદના સમાચારમાં નજર કરીએ તો સોશિયલ મીડિયાના યુઝર્સ માટે નવા નિયમો સામે આવ્યા છે. એવા યુઝર્સો માટે નવા નિયમો આવી રહ્યા છે જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોષક તત્વો અથવા તો પૂરક આહારનો વપરાશનો સુવાજ આપે છે. પ્રભાવકોને તેમની યોગ્યતા સાબિત કરવી પડશે જેથી કરીને ખાતરી થઈ જાય કે તેઓ કોઈ બીજાની જાહેરાતમાં સામેલ નથી અને ફોલોઅર્સને અધૂરી માહિતી આપી રહ્યા નથી. આરોગ્ય વિભાગ દ્વારા આ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે અને આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે જેવા પણ નવા નિયમો બનાવવામાં આવી રહેલા છે. તો એ ઉપરાંત કોલિંગના નિયમની અંદર પણ બદલાવ કરવામાં આવશે. લાગી રહ્યું છે કે સરકાર કોલિંગના નિયમની અંદર ફેરફાર કરવા જઈ રહી છે. દૂરસંચાર વિભાગે ટેલિકોમ ઓપરેટરોને ગ્રાહકોને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સેવાઓ આપવા માટે ટેસ્ટિંગ શરૂ કરવાના નિર્દેશો આપ્યા છે અને આ સેવાથી ફોન કરનાર કોણ છે અને તેનો જવાબ આપવો કે નહીં તે નક્કી કરવું હવે સરળ બનવાનું છે. સ્પામ કોલ રોકવા અને છેતરપિંડી રોકવા માટે પણ આ નવી સિસ્ટમ લાગુ થઈ શકે છે. એટલે કે જ્યારે પણ તમારા મોબાઈલ ઉપર હવે ગમે એનો ફોન આવશે ત્યારે તેનું નામ લખાઈને આવશે અને આ નવી સેવાઓ ટૂંક સમયની અંદર સરકાર લાગુ કરવા જઈ રહી છે જેવી પણ એંધાણ અને જાણકારી અને માહિતી સામે આવી છે. તો એ ઉપરાંત ભારતીય રેલવેમાં યાત્રીઓનો શું અધિકાર હોય છે તેની માહિતી મેળવીએ તો ભારતીય રેલવે ફર્સ્ટ ક્લાસ, AC2 અને AC3 ટિયર સહિત ભારતીય ટ્રેનોમાં તમામ એસી વર્ગની અંદર એક ધાબળો, એક ઓશિકું, 2 બેડશીટ, એક નેપકિન સહિત ફ્રી બેડરોલની સેવા પણ આપે છે. અને તમે રેલવેની અંદર ફ્રન્ટ લાઇન કર્મચારીઓ, ટિકિટ કલેક્ટર, ટ્રેન સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી મેડિકલની સેવા પણ માંગી શકો છો. જો તમે પ્રીમિયમ ટ્રેન દ્વારા યાત્રા કરી રહ્યા હોય અને જો ટ્રેન સ્ટેશનથી 2 કલાકથી વધુ મોડી હોય તો તમે ટ્રેનની અંદર મફત ભોજન પણ મેળવી શકો છો. અને આ તમામ અધિકારીઓ તમને ભારતીય રેલવે દ્વારા આપવામાં આવે છે. તો એ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મોટી ભેટ આપવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ અને 3 શહેરી વિસ્તાર વિકાસ મહાસત્તા મંડળ અને ક થી ડ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત 17 નગરપાલિકાની અંદર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં વિવિધ ઘટકો અંતર્ગત કુલ 1000.86 કરોડ રૂપિયા ફાળવવાની એક જ દિવસની અંદર મંજૂરી આપી દીધી છે, જેનાથી વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવશે અને રાજ્યના વિવિધ પંથકોની અંદર હવેથી વિકાસ વધુ જોવા મળશે. તો એ ઉપરાંત ટૂંક સમયમાં આ પ્રથા થશે બંધ. બિલિંગ સમયે દુકાનદારો બિલ જનરેટ કરવા માટે મોબાઈલ નંબર માગે છે અને હવે ટૂંક સમયમાં આ બંધ થવા જઈ રહ્યું છે. ગ્રાહક બાબતનું મંત્રાલય ટૂંક સમયમાં આ પ્રથાને ખતમ કરવા જઈ રહ્યું છે. લોકો સતત ગ્રાહક ફોરમ ઉપર તેમની ફરિયાદ નોંધાવી રહ્યા હતા
ફરિયાદ મળ્યા બાદ કેન્દ્ર ટૂંક સમયમાં જ આ અંગે એડવાઇઝરી જાહેર કરી શકે છે. મંત્રાલયનું કહેવું છે કે મોબાઈલ નંબર આપવાની ફરજ પાડવી એ અયોગ્ય વેપાર વ્યવહાર હેઠળ આવે છે, કારણ કે મોબાઈલ નંબરનો કોઈ પણ ગલત રીતે ઉપયોગ કરી શકે છે. જેટલા માટે ટૂંક સમયની અંદર આ પ્રથા પણ બંધ કરવામાં આવશે, જેવી પણ મોટી માહિતી જાહેર કરવામાં આવી છે. તો ઉપરાંત પાન મસાલા ખાઈને થૂકવા ઉપર દંડ. પાન મસાલા અને માવો થૂકવામાં રાજકોટ વાસીઓ નંબર 1 સાબિત થયા છે. રાજકોટ શહેરના સરકારી કચેરીની હાલત દયનીય બનાવી દીધી છે. રાજકોટ મનપાએ 2019થી જાહેરમાં થૂકતા લોકોને મેમોથી દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. જેમાં 2019થી 2018 સુધીની અંદર 8,288 મેમો ફટકારવામાં આવ્યા છે અને જેમાં 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને જે દંડ પૈકી 7.15 લાખ રૂપિયાનો દંડ લોકોએ ભરપાઈ કર્યો છે. જો કે અન્ય રૂપિયા હજુ પણ લેણા બાકી તરીકે રાખવામાં આવેલા છે. એટલે કે કેટલાક લોકોએ આ દંડના પૈસા ભર્યા છે, તો કેટલાક લોકોએ હજી પણ આ દંડના પૈસા નથી ભર્યા. પરંતુ રાજકોટ છે જે પાન મસાલા ખાઈને થૂકવાની અંદર નંબર 1 સાબિત થયું છે. તો એ ઉપરાંત ગુજરાતને મોટી ભેટ પણ આપવામાં આવી છે. ગુજરાત વિધાનસભા દરમિયાન આરોગ્ય મંત્રીએ માહિતી આપી છે કે આણંદ જિલ્લાની અંદર 300થી વધુ બેડની સિવિલ હોસ્પિટલ કાર્યરત થઈ જશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નિર્માણ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. હોસ્પિટલની કામગીરી શરૂ કરવા જમીન સમતળ બનાવવા માટે વેલ્યુએશન પણ કરવામાં આવી રહ્યું છે અને 2025 સુધીની અંદર હોસ્પિટલ બનીને તૈયારને કાર્યરત શરૂ કરી દેવામાં આવશે, જેવી પણ મોટી માહિતી અને મોટી ભેટ ગુજરાતને આપવામાં આવી છે. જેની અંદર આણંદની અંદર 300 બેડની સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવશે અને લોકોને કામ અને ઉપયોગની અંદર લેવામાં આવે, જેને લઈને સરકાર દ્વારા ગુજરાતની જનતાને આ મોટી ભેટ પણ આપવામાં આવી છે. તો એ સાથે જ વાહન ચાલકો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટ્રાફિકને લઈને હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. હવેથી વાહન ચાલકો માટે ટ્રાફિકના આ 16 નિયમ ભંગ બદલ ઘરે જ મોકલવામાં આવશે મેમો, જેમાં હેલ્મેટ ના હોય, ફોન ઉપર વાત કરતા હોય, ટ્રિપલ સવારી હોય, રિક્ષા અને કાર લઈને જતા લોકોની અંદર જે પણ નિયમ આપવામાં આવેલા છે તે નિયમો. અને આ માટે શહેરની અંદર 130 ટ્રાફિક સિગ્નલો ઉપર 6,500 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે. અગાઉ માત્ર ટ્રાફિકના 3 નિયમ તોડવાના કારણે મેમો ઘરે આવતો હતો, પરંતુ હવે જો તમે 16 નિયમોનો ભંગ કરો છો તો પણ તમારા ઘરે સીધો જ મેમો મોકલવામાં આવશે, જેવી પણ મોટી જાહેરાત અમદાવાદની અંદર કરવામાં આવેલી છે. તો એ ઉપરાંત ગુજરાતનો દરિયા કિનારો 500 કિલોમીટર ધોવાયો. રાજ્યભરની અંદર દરિયાકાંઠાના પરિવર્તન મામલે પૂછાયેલા પ્રશ્નોમાં છેલ્લા 28 વર્ષની અંદર ગુજરાતના કુલ દરિયા કિનારો 27.60% ધોવાયો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશનો સરેરાશ 33.60% દરિયાકાંઠો ધોવાયેલો છે, જેમાં દેશના પશ્ચિમી કાંઠાનો 29.59% તેમજ પૂર્વીય કાંઠાની અંદર 38.32% કિનારાનું ધોવાણ થયું છે. 28 વર્ષની અંદર ગુજરાતનો 537.50 કિલોમીટરનો તટ ધોવાયો હોવાના સમાચાર સામે આવ્યા છે અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો તટ સૌથી વધુ ધોવાયો હોય જેવા પણ મોટા સમાચાર સામે આવ્યા છે. તો એ સાથે જ નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. ભારત સરકારે નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીને મંજૂરી આપી છે. આ અંતર્ગત કંપનીઓએ દેશની અંદર ઓછામાં ઓછા 4,150 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. મહત્તમ રોકાણ ઉપર કોઈ મર્યાદા નથી. ઓટો કંપનીઓએ 3 વર્ષની અંદર પ્લાન્ટ સ્થાપવા પડશે અને ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવું પડશે. કંપનીઓએ 5 વર્ષની અંદર સ્થાનિક મૂલ્ય વૃદ્ધિને 50% સુધી વધારવી પડશે. નવી પોલિસી હેઠળ ટેસ્લા માટે ભારતની અંદર પ્રવેશનો માર્ગ હવે સરળ બની ગયો છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો આરોગ્યની સેવાઓ ડિજિટલ કરવામાં આવશે. રાજ્ય સરકાર હસ્તક હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓને સારવાર માટે કેસ ફાઇલ તૈયાર કરવી પડે છે. રાજ્ય સરકાર દર્દીઓને ફાઇલમાંથી છુટકારો આપવા માટે આરોગ્ય સેવાઓને ડિજિટલ કરવા માટેનું આયોજન કરી રહી છે. રાજ્ય સરકાર તમામ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોને પેપરલેસ બનાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. દર્દીના સારવારની મેડિકલ હિસ્ટ્રી અને કેસ પેપરને ડિજિટલ કરવામાં આવશે, જેમાં દર્દીને સારવારને લગતી તમામ માહિતી હશે. ડિજિટલ ફાઇલના આધારે
દર્દીને ફાઇલ નંબર આપવામાં આવશે. આ નંબરના આધારે દર્દી કોઈ પણ હોસ્પિટલની અંદર સારવાર મેળવી શકશે. હોસ્પિટલની અંદર દર્દીને માત્ર નંબર આપવાનો રહેશે. નંબર આધારે દર્દીના સારવારની વિગત ડૉક્ટર ઓનલાઈન જાણી શકશે અને પ્રથમ તબક્કે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની અંદર આ સેવાઓ શરૂ કરવામાં આવશે, જેવી પણ માહિતી આપવામાં આવી રહી છે. તો એ ઉપરાંત ટીવી ચેનલો માટે સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ટીવી ચેનલો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલોને ધ્રાસકો પડે તેવા ફૂટેજ અને ફોટાના પ્રસારણ વિરુદ્ધ ચેતવણીઓ આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે લોહી, મૃતદેહો અને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પરના હુમલાના ફોટા એ દર્દનાક છે અને આ પ્રોગ્રામના નિયમની વિરુદ્ધ છે. આવા હિંસક કાર્યક્રમો બાળકોના મન ઉપર ખરાબ અસર પાડે છે. હિંસક વિડીયોના પ્રસારણ માટે એડિટિંગ જરૂરી છે, જેવી પણ મોટી ગાઈડલાઈન સરકાર દ્વારા ટીવી ચેનલો માટે જાહેર કરવામાં આવી છે. તો એ ઉપરાંત આયુષ્યમાન કાર્ડને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની અંદર આયુષ્યમાન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ગુજરાતમાં વર્ષ 2018થી અત્યાર સુધીની અંદર આ યોજનાની અંદર કુલ 1,74,38,600 લાભાર્થીઓએ આયુષ્યમાન કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે. આયુષ્યમાન કાર્ડ ધારકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત છે જે સમગ્ર દેશની અંદર હાલ ત્રીજા ક્રમાંકે છે. હાલ ગુજરાતની અંદર 1,974 સરકારી અને 853 ખાનગી આમ કુલ 2,827 જેટલી હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સર્જરીથી સારવાર સુધીની સેવાઓ નિઃશુલ્ક રૂપની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલે કે જે પણ લોકોએ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું છે તેમને કોઈ પણ દવાખાનાનું અથવા તો હોસ્પિટલનું કામ હોય છે તે નિઃશુલ્ક કરી આપવામાં આવે છે, જે પણ સરકાર માન્ય હોસ્પિટલો છે એની અંદર. ત્યારબાદના અપડેટની માહિતી મેળવીએ તો ગુજરાત સરકારની ખેડૂતોને મોટી જાહેરાત. ફ્યુઅલ સરચાર્જની અંદર 40 પૈસાનો ઘટાડો કરીને રાજ્યની અંદર કરોડો ગ્રાહકોને મોટી રાહત મળી છે. સાથે જ 94% ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહી છે. બાકીના 4% ગામડાઓની અંદર પણ માર્ચ સુધી સંપૂર્ણ સેવા પૂરી પાડવાની યોજના હાલ સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે. જેમાં પણ ગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જની અંદર 40 પૈસાનો ઘટાડો કર્યો છે અને હવે વીજ બિલ ઓછું આવવાનું છે, કારણ કે ગુજરાતના કરોડો ગ્રાહકોને આનો લાભ મળ્યો છે. નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદની અંદર જણાવ્યું છે કે હાલની અંદર રાજ્યની અંદર માત્ર 4% ગામડાઓની અંદર દિવસ દરમિયાન વીજળી મળતી નથી. ત્યારે ગુજરાત સરકારે આ મામલે મોટો નિર્ણય કર્યો છે. આગામી માર્ચ સુધીની અંદર તમામ ગામડાઓની અંદર દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવી શકે છે તેવી પણ સરકારની યોજના બનાવવામાં આવી રહી છે. ખેડૂતોને દિવસની વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને દિવસની વીજળી આપવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર કુલ 18,225 ગામમાંથી 17,193 ગામોની અંદર અંદાજે 20 લાખ કૃષિ વીજ જોડાણો આવેલા છે, જેમાંથી 16,000થી વધુ ગામની અંદર 18 લાખ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે ગામની અંદર 94% ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહી છે અને બાકીના જે 4 ગામો પૈકી મોટા ભાગના, જેમાં દેવભૂમિ, દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ગામો છે, તેમાં પણ આગામી દિવસોની અંદર આ અંગે કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં દિવસ દરમિયાન 16,561 ગામોના ખેડૂતોને વીજળી મળી રહી છે અને 4 ગામના, જેમાં 11,927 ખેડૂતોને દિવસ દરમિયાન સવારે 8 થી લઈને સાંજે 4 અને સવારે 9 થી લઈને સાંજે 5 દરમિયાન એક જ પાળીની અંદર વીજળી મળી રહી છે. તે જ સમયે
4634 ગામના ખેડૂતોને દિવસની અંદર 2 શિફ્ટમાં એટલે કે સવારે 5 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવી રહી છે અને બાકીના જે 700 ગામો રહ્યા છે જેમાં 1.5 લાખ ખેડૂતોને એટલે કે 4% ગામના ખેડૂતોને વીજળી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે અને આ કામ ટૂંક સમયની અંદર પૂર્ણ કરવામાં આવશે જેવી પણ અપડેટ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ટૂંક સમયની અંદર લાગુ થશે નવો કાયદો। દેશની અંદર ઓનલાઈન ગેમિંગનું ચલણ ખૂબ જ વધી ગયું છે, ત્યારે તેનાથી સમાજ ઉપર પડતી અસરને લઈને સરકાર ચિંતિત છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ઓનલાઈન ગેમિંગની અસરને જોતા કેન્દ્ર સરકાર નવો કાયદો લાવી રહી છે। અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે તેમણે હાલની અંદર જ ઓનલાઈન ગેમિંગની અસરને લઈને તમામ રાજ્યના ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને બેઠકની અંદર રાજ્યની અંદર આ અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી। તો એ ઉપરાંત ટોલ પ્લાઝા બંધ કરવાની તૈયારીની અંદર છે સરકાર। નેશનલ હાઈવે ઉપર ટૂંક સમયની અંદર ટોલ ટેક્સ વસૂલવાની રીત પણ બદલાઈ શકે છે। હાલ ફાસ્ટેગની મદદથી ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહેલો છે, પરંતુ કેન્દ્ર સરકાર ટોલ પ્લાઝાને ખતમ કરીને એક નવો અને સરળ રસ્તો અપનાવી શકે છે। આના માટે સરકારે કેમેરા આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ લાગુ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે, જેમાં ગાડીઓની નંબર પ્લેટને સ્કેન કરીને સીધા જ બેંક એકાઉન્ટમાંથી પૈસા કાપી લેવામાં આવશે અને આ સિસ્ટમનું નામ ઓટોમેટિક નંબર પ્લેટ રીડર રાખવામાં આવેલું છે। તો એ ઉપરાંત મોટા અવાજે ગીત સાંભળવું તમારી માટે જોખમી છે। WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હેડફોન પહેરીને મોટા અવાજથી ગીત સાંભળતા લોકો માટે ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે હેડફોન પહેરીને મોટા અવાજે ગીત સાંભળવાના કારણે વિશ્વની અંદર 10 લાખ યુવાનો બહેરાશ આવી ગયેલી છે અને આદત કોઈને ભારે પડી શકે છે અને એક અહેવાલ મુજબ હાલની અંદર વિશ્વની અંદર 430 મિલિયનથી વધુ લોકો આ સમસ્યાથી પીડાઈ રહેલા છે અને જ્યારે વર્ષ 2050 સુધીની અંદર આ સંખ્યાનો આંકડો 70 મિલિયન થઈ શકે તેવી પણ ચેતવણી આપવામાં આવેલી છે। ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો 2 સિમ કાર્ડ ધારકો માટે પણ સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રાઈએ સિમ કાર્ડને લઈને નવો નિર્ણય જાહેર કર્યો છે, જે અંતર્ગત રિચાર્જ ન કરાવવા ઉપર પણ સિમ કાર્ડ 90 દિવસ સુધી ચાલુ રહેશે। નવા નિયમો ગ્રાહકોને વારંવાર રિચાર્જ ટાળવા અને ખર્ચ ઘટાડવાની અંદર મદદ કરશે। જો તમારા નંબર ઉપર 90 દિવસ સુધી કોઈ રિચાર્જ નથી અને તેમાં તમારા ખાતાની અંદર એટલે કે સિમ કાર્ડની અંદર 20 રૂપિયાનું પ્રીપેડ બેલેન્સ બાકી છે, તો કંપની એ 20 રૂપિયાનું બેલેન્સ કાપી લેશે અને તમને 30 દિવસની વધારાની માન્યતા આપશે। જો કે બેલેન્સ નહીં હોય તો તમારું સિમ કાર્ડ બ્લોક થઈ જશે। આમ સરકાર દ્વારા વધારે પડતા એટલે કે 2 સિમ કાર્ડ વપરાશ કરતા લોકો માટે જે અત્યારે નવો નિર્ણય લાવવામાં આવ્યો છે, જેમાં 90 દિવસ સુધી તમારું સિમ કાર્ડ ચાલુ રહેશે અને જે બાદ તમે તમારું સિમ કાર્ડ જો ચાલુ રાખવા માંગતા હોય તો તમારે રિચાર્જ કરાવવું પડશે અથવા તો તમારે સિમ કાર્ડ ચાલુ રાખવા માટે 20 રૂપિયા વધારાના ખર્ચવા પડશે, જેવો પણ નિર્ણય ટ્રાય દ્વારા અત્યારે લેવામાં આવી રહ્યો છે। તો એ સાથે જ પેન્શન અંગે સરકાર દ્વારા મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે વિગતસર માહિતી મેળવીએ તો ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય જારી કરવામાં આવ્યો છે। મહિલા સરકારી કર્મચારીઓ અને મહિલા પેન્શનરો તેમના મરણોત્તર પેન્શન માટે પતિને બદલે પુત્રી અથવા તો પુત્રને નોમિનેટ કરી શકે છે। અત્યાર સુધી મહિલા પેન્શનરના મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકાતા હતા, પરંતુ હવે તેનો પતિ પણ મૃત્યુ પામે છે તો તેના બાળકોને પેન્શન અપાશે અને હવે પતિને બદલે સીધું જ બાળકોને પેન્શન મળી શકે છે। આ મોટો ફેરફાર પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલો છે। તો એ સાથે જ પેટ્રોલ અને ડીઝલ ઉપર થઈ શકે છે મોટી જાહેરાત। CII પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે। કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ જણાવ્યું હતું કે હાલની અંદર સેન્ટ્રલ એક્સાઇઝ પેટ્રોલ પ્રાઇસ એક્સાઇઝ ડ્યુટીની અંદર 21% હિસ્સો ધરાવે છે, જ્યારે ડીઝલની કિંમતની અંદર એક્સાઇઝ ડ્યુટીની અંદર 18%નો કિસ્સો ધરાવે છે। કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતની અંદર 40%નો ઘટાડો થયો છે, જેને લઈને આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે તેવી પણ ખુશ ખબર નવા વર્ષની અંદર લોકોને મળી શકે છે।
તો એ સાથે જ સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર પણ 5 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર 5 મોટા બદલાવને ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ખાતા ઉપર વાર્ષિક વ્યાજ દરેક નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવશે. 18 વર્ષની ઉંમર સુધી માત્ર માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટ કરશે. ખાતું પુનઃ સક્રિય કરવામાં ન આવે તો ખાતામાં જમા કરાવેલી રકમ તે પરિપક્વ થાય ત્યાં સુધી લાગુ દરે વ્યાજ મળતું રહેશે. ત્રીજી પુત્રી છે તો તેના જન્મ ઉપર પણ સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર ખાતું ખોલાવી શકાશે. જેવા પણ 5 મોટા ફેરફાર સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને કરવામાં આવી રહ્યા છે. તો એ ઉપરાંત બટાકાના ભાવની અંદર પણ વધારો જોવા મળ્યો છે. દરેક ઘરની અંદર સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવની અંદર વધારો થતાં ગૃહિણીઓની અંદર ચિંતા વધી ગઈ છે. જથ્થાબંધ બજારની અંદર બટેકા ₹30 કિલોએ અને છૂટક બજારની અંદર ₹40 પ્રતિ કિલોએ બટાકા પહોંચી ગયા છે. વેપારીઓના મતે આ સિઝનની અંદર બટાકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણની અંદર થઈ હોવાથી ભાવ વધારો જોવા મળ્યો છે અને તાજેતરની અંદર જ ડુંગળી અને લસણના ભાવ વધવાથી પણ સામાન્ય લોકો ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે. તો એ સાથે જ જો હવે તમે વધુ અવાજ કરશો તો તમને પણ થઈ શકે છે દંડ. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણની અંદર લાવવા રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર સોગંદનામું રજૂ કર્યું છે. અવાજ નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ ઉપર હવે રોક લગાવવામાં આવશે. સિસ્ટમની ખરીદી, વેચાણ અને ઇન્સ્ટોલેશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. મહાપાલિકા, નગરપાલિકા સહિત તમામ જગ્યાઓ ઉપર આ નિયમ લાગુ કરવામાં આવશે. પ્રતિબંધિત સિસ્ટમ પોલીસની નજરે ચડશે તો તરત જ તેને જપ્ત કરવામાં આવશે. ડીજે અન્ય કાર્યક્રમો મામલે પણ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે, જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. એટલા માટે હવે તમારે અવાજ કરવો હોય તો ચેતી જજો, નહીં તો તમને પણ મોટો અને મસ્ત મોટો દંડ થઈ શકે છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો સેમી કંડક્ટરનું હબ બનશે હવે ગુજરાત. વાઇબ્રન્ટ ગુજરાતમાં યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ કન્ટ્રી સેમિનારમાં યુએસ કાઉન્સિલર જનરલ માઇક હેકીએ જણાવ્યું છે કે અમેરિકા અને ભારતના સંબંધો વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ સારા છે. આવનાર સમયમાં ડિફેન્સ, સ્પેમ અને સેમી કંડક્ટર ક્ષેત્રે ભારત અને યુએસની ભાગીદારી મહત્વપૂર્ણ બની શકે છે. એટલે કે જે ભાગીદારી છે જેની અંદર હવે વધારો થઈ શકે છે, જેને લઈને ગુજરાતની અંદર સેમી કંડક્ટર ક્ષેત્રે રોકાણ કરવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર તેનું ઉત્પાદન પણ ગુજરાતની અંદર કરવામાં આવશે, જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તો એ સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનાની આવક મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે. એમપીની અંદર આર્થિક રીતે નબળા વર્ગોને રાહત આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનની અંદર આર્થિક રીતે નબળા વર્ગો માટેની આવક મર્યાદા હવે ₹3 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવી છે. એટલે કે હવે તે લોકો જેમની આવક મર્યાદા થોડી વધારે છે તેઓ આ કેટેગરીના મકાનો ખરીદી શકશે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે કેન્દ્રએ આ અંગે રાજ્ય સરકારને પત્ર લખીને જાણ પણ કરી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો 300 યુનિટ મફત વીજળી અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશની અંદર પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત 75,000 કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા 1 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવાની અંદર આવવાની છે અને આ યોજનાનો લાભ લેનાર ગ્રાહકોને પણ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળવાની છે. તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો pmsuryaghar.government.in ઉપર જઈને અરજી કરી શકો છો. આ યોજના અંતર્ગત હાલની અંદર 1 કરોડથી વધુ ગ્રાહકો દ્વારા નોંધણી કરવામાં આવી છે. તો ઉપરાંત સિક્કા લેવાનું ના પાડશો તો થશે જેલ. આ અંગે વિગતસર માહિતી મેળવીએ તો ઘણીવાર ખરીદીની અંદર સિક્કાઓ લેવાનું
ના પાડતા હોય છે અને સિક્કાની બદલે તમને કોઈ વસ્તુઓ પકડાવી દેતા હોય છે અને જો તમારી સાથે પણ આવું થાય છે તો તમે પણ ફરિયાદ કરી શકો છો. બિહારના જમુઈ જિલ્લાના ડીએમ રાકેશ કુમારના આદેશ મુજબ સિક્કા ન લેવા એ ગેરકાયદેસર ગણી શકાય છે. નાના સિક્કાઓનું ચલણ બંધ ન કરી શકાય. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ માત્ર 25 પૈસાના સિક્કા સિવાય તમામ સિક્કાઓ માન્ય છે. કોઈ પણ સિક્કા લેવાની ના પાડશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થશે અને તેને જેલ પણ થઈ શકે છે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે. 50,000 રૂપિયાની મફત સહાય આપવામાં આવે છે. રાજ્યના માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યની અંદર કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતની અંદર ઈજાગ્રસ્ત થયો હોય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા માટે રાજ્ય સરકાર તરફથી રૂપિયા 50,000ની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકની અંદર જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર દ્વારા આ રકમ સીધી જ હોસ્પિટલને આપવામાં આવશે અને આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે. તો એ સાથે જે ન્યૂઝપેપરની અંદર ખાતા લોકો હવે છેતી જજો. જે લોકો ન્યૂઝપેપરની અંદર વીંટાળીને વસ્તુઓ ખાતા હોય તેમને હવે સચેત રહેવાની જરૂર છે. ન્યૂઝપેપરની અંદર ઉપયોગમાં લેવાતી શાહીની અંદર ઘણા જોખમી રસાયણો હોય છે જેના કારણે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. ઘણી વખત તેલી અથવા તો ગરમ વસ્તુઓ તેમાં વીંટાળીને ખાવાથી તે ભોજનની અંદર ભળે છે અને રસાયણોમાંથી આંખોની રોશનીને નુકસાન થાય છે. પાચન ક્રિયા ખરાબ થઈ શકે છે અને સૌથી મોટું તેનાથી કેન્સર પણ થવાનું જોખમ લોકોને વધી રહ્યું છે. સાથે જો હોર્મોન્સને પણ આ પેપરની અંદર વીંટાળીને ખાવાથી નુકસાન થઈ શકે છે. એટલા માટે પેપરની અંદર વીંટાળીને ખાતા પહેલાં હવે તમે ચેતી જજો. તો એ ઉપરાંત રેલવેની અંદર મુસાફરી કરતા લોકો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જનરલ કોચની અંદર મુસાફરી કરતા મુસાફરોને રેલવે ખૂબ જ સસ્તા ભાવે ભરપેટ ભોજન આપવાની છે. મુસાફરોને 20 રૂપિયાની અંદર 7 પૂરીઓ, બટેકાનું શાક અને અથાણું મળશે. નાસ્તાની અંદર રાજમા ભાત, ખીચડી, છોલે કુલચે, છોલે ભટુરે, પાવભાજી અને મસાલા ઢોસા માત્ર 50 રૂપિયાની અંદર આપવામાં આવશે. 350 ગ્રામ સુધીની આમાંથી કોઈ પણ વસ્તુ 50 રૂપિયાની અંદર લઈ શકાશે અને હાલની અંદર કેટલીક જગ્યાએ ટ્રાયલ તરીકે પણ આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો રેલવે સ્ટેશન ઉપર હવે લોટ અને ચોખાનું વેચાણ થશે. ભારતીય રેલવે સ્ટેશન ઉપર જ લોકોને લોટ અને ચોખા વેચવાનો નિર્ણય લીધો છે. આ માટે રેલવે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સાથે હાથ મિલાવ્યો છે. આ પહેલથી ઝારખંડ, બિહાર અને બંગાળ જતા લોકો સ્ટેશનથી જ સસ્તો લોટ અને ચોખાની ખરીદી કરી શકે છે અને આ સેવા 3 મહિના માટે શરૂ કરવામાં આવી છે. આ સેવા સાંજે 2 કલાક માટે જ આપવામાં આવશે, જેમાં સરકારે લોટનો ભાવ 27.50 અને ચોખાનો ભાવ 29 રૂપિયા પણ નક્કી કરવામાં આવી રહેલો છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં નજર કરીએ તો છોકરીઓ માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવી રહેલો છે. ગર્ભાશયનું કેન્સર એ ભારતીય મહિલાઓનું બીજું સૌથી મોટું કેન્સર છે અને તે મોતનું પણ એક સૌથી મોટું કારણ છે. આવી સ્થિતિની અંદર ભાવિ માતાઓને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. તેને અટકાવવા માટે સ્કૂલોની અંદર 9 થી 14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. એક અભિયાન અંતર્ગત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર માર્ગદર્શિકા આપવા અને નિર્ણય લેવા માટે પણ આદેશો આપવામાં આવી રહેલા છે. તો ઉપરાંત WHO દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ખાદ્ય પદાર્થોની જાહેરાતો પર કાયદો બનાવવો. ફૂડ એડવર્ટાઇઝિંગ બાળકો માટે જીવલેણ સાબિત થઈ ગઈ છે. 2009થી બાળકોના ફૂડ એડવર્ટાઇઝિંગ ઉપર 200થી વધુ તબિયત અભ્યાસોમાં આ વાત સામે આવી છે. WHOએ નવી માર્ગદર્શિકાની અંદર આ માહિતી આપી છે કે તેણે ભારત સહિત સભ્ય દેશો સાથે શેર કરી છે. આ માર્ગદર્શિકા તૈયાર કરવા માટે 35 નિષ્ણાંતોની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. સાથે જ WHOએ કહ્યું છે કે ફૂડ એડવર્ટાઇઝિંગને કાયદાના દાયરામાં લાવવામાં આવે તેવો પણ
હાલ વાત કરવામાં આવી રહેલી છે અને હાલ એક સંકેત સરકારને આપવામાં આવી રહેલો છે, કારણ કે ખોટી એડવર્ટાઇઝના કારણે બાળકોના જીવ પણ છે જે પણ જોખમની અંદર મુકાઈ જાય છે, કારણ કે ગમે તેવી વસ્તુ ખાવાથી બાળકોને ખૂબ જ નુકસાન થતું હોય છે. એટલા માટે ખાદ્ય પદાર્થોની જાહેરાત ઉપર નવો કાયદો બનાવવામાં આવે જેવી પણ માંગ WHO દ્વારા કરવામાં આવી છે. તો એ ઉપરાંત રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે. વીજળી ક્ષેત્રે સરપ્લસ. ગુજરાત હવે વીજળી ખરીદશે. રાજ્યની અંદર વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે. રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી રહી છે. આમ રાજ્ય સરકારે 700 મેગાવોલ્ટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે. આવતા ઉનાળાના કારણે પણ વીજળીના માંગની અંદર વધારો થવાનો છે અને આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે અને હાલ રાજ્યમાં 18,000 મેગાવોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે અને આગામી સમયની અંદર વીજળીના વપરાશને જોતા રાજ્ય સરકાર હવે વીજળીની ખરીદી કરવાની છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં આગળ વધીએ તો જીવન જ્યોત વીમા યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સામાન્ય જનતા માટે PM જીવન જ્યોત વીમા યોજના ચલાવવામાં આવી રહી છે. 18 થી 50 વર્ષની વયના લોકો આ યોજના અંતર્ગત રૂપિયા 436 ની અંદર આ પોલિસી ખરીદી શકે છે, જેને દર વર્ષે રિન્યૂ કરાવવી પડશે. આ યોજના હેઠળ લાભાર્થીના મૃત્યુ ઉપર તેના પરિવારને 2 લાખ રૂપિયાનું સંપૂર્ણ વીમા કવચ મળશે. અને જણાવી દઈએ કે જો કોઈ વર્ષે પ્રીમિયમ જમા નહીં થાય તો વીમાનો લાભ મળશે નહીં અને તમારી પોલિસી અમાન્ય ગણવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. તો એ ઉપરાંત રેલવે મુસાફરો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે રેલ મુસાફરી કરવી હવે તમારા માટે ખરાબ થવાની છે, કારણ કે IRCTC દ્વારા ટ્રેનની અંદર ઉપલબ્ધ ખાદ્ય પદાર્થની કિંમતની અંદર વધારો કરવામાં આવેલો છે. એક વાનગીની અંદર 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવેલો છે. સમોસા હવે 8 રૂપિયાને બદલે 10 રૂપિયાની અંદર મળશે. સેન્ડવિચ 15 રૂપિયાને બદલે 25 રૂપિયામાં મળશે. આ સિવાય પેન્ટ્રી કારથી અલગથી બ્રેડ માટે 10 રૂપિયા ચૂકવવા પડશે. IRCTCએ 70 વાનગીઓની યાદી બહાર પાડી છે, જેની કિંમતની અંદર કરવામાં આવ્યો છે વધારો. તો એ સાથે જ મોદી સરકાર દ્વારા કરવામાં આવી છે મોટી જાહેરાત. મોદી સરકારની દેશના અનેક શહેરોને સ્માર્ટ સિટીમાં બદલવાની યોજના હવે સાકાર થવા જઈ રહી છે. સુરત, અમદાવાદ સહિત કુલ 22 શહેરોમાં નાગરિકોને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ઉચ્ચતર સુવિધા મળવાનું શરૂ થવા જઈ રહેલું છે અને આ 22 શહેરોમાં આવતા મહિના સુધી સરકારના સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત ચાલી રહેલા તમામ પ્રોજેક્ટને પૂરા કરવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે PM કુસુમ યોજનાને વધુ 3 વર્ષ માટે લંબાવી છે. હવે ખેડૂતો માર્ચ 2026 સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારની અંદર સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવે છે. સોલાર પાવર પ્લાન્ટની મદદથી ખેડૂતો મફત વીજળીનો લાભ લઈ શકે છે. યોજનાનો ઉદ્દેશ વર્ષ 2022 સુધીની અંદર 30,800 મેગાવોટની વધારાની સૌર ક્ષમતા હાંસલ કરવાનો છે, જે જોતા સરકાર દ્વારા આગામી વર્ષ એટલે કે 2026 સુધી આ યોજનાને લંબાવવા માટેનો સરકાર દ્વારા ખેડૂતોના હિતની અંદર મોટો નિર્ણય પણ લેવામાં આવેલો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં નજર કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે. દેશની અંદર ગ્રીન હાઇડ્રોજનને લઈને કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. PM મોદીની અધ્યક્ષતાની અંદર મળેલી બેઠકની અંદર નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી મળી ગઈ છે અને હવે દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે. ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન ઉપર 17,490 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ મિશનથી 8 લાખ કરોડનું સીધું રોકાણ થશે અને 6 લાખ નોકરીઓનું પણ સર્જન થશે જેવી પણ માહિતી હાલ આપવામાં આવી રહી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો રાજ્ય સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી રહેલી છે. રાજ્યના દિવ્યાંગોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં ભરી રહી છે અને જેના ભાગરૂપે રાજ્ય સરકાર દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે GSRTCની તમામ બસો રાજ્ય બહાર મુસાફરી દરમિયાન બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લા સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરી યોજનાનો લાભ આપવા માટે
મહત્વપૂર્ણ નિર્ણય પણ કરેલો છે, જેના કારણે 3.18 લાખ દિવ્યાંગ બસ પાસ ધારકોને લાભ થવાનો છે અને રૂપિયા 2.5 કરોડનું ભારણ વધવાનું છે. અને જીએસઆરટીસીની તમામ બસો છે કે જે રાજ્યની બહાર 138 બસો અત્યારે દોડાવવામાં આવી રહી છે, જેની અંદર દિવ્યાંગોને વિનામૂલ્યે અત્યારે મુસાફરી કરી શકશે. એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જ્યારે દિવ્યાંગો જાય છે ત્યારે એને ટિકિટ લેવી પડશે નહીં, તેવો પણ મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલો છે. તો એ ઉપરાંત વિશ્વની અંદર ડિઝલનું સંકટ ઊભું થાય તેવું પણ જોવા મળી રહેલું છે. સમગ્ર વિશ્વની અંદર અર્થવ્યવસ્થાને ગતિ પ્રદાન કરવા માટે ડીઝલથી વધુ કોઈ પણ ઈંધણની જરૂર પડતી નથી, ત્યારે રિફાઇનિંગની ક્ષમતાની અંદર ઘટાડો થયેલો છે. ડીઝલની સપ્લાયની અંદર તંગી હોવાના કારણે દુનિયાની અંદર એનર્જી માર્કેટની અંદર આવનાર મહિનાની અંદર ડીઝલનું સંકટ સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી છે. અને ડીઝલની જે માર્કેટ છે જેની અંદર કટોકટીના કારણે તેના ભાવની અંદર પણ ધરખમ વધારો થવાની ધારણાઓ મૂકવામાં આવી છે. અને ક્રૂડને પેટ્રોલ અને ડીઝલની અંદર રિફાઇનિંગ કરવું છે જે અત્યારે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે, જેના કારણે આવનાર સમયની અંદર ડીઝલનું સંકટ ઊભું થાય તેવું પણ કહેવામાં આવી રહેલું છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો મસાલાની તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. સિંગાપોર અને હોંગકોંગે એવરેસ્ટ અને MDHના કેટલાક મસાલા ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ ભારત પણ અત્યારે એક્શનના મોડમાં આવી ગયું છે. કેન્દ્ર સરકારે દેશની અંદર વેચાતા તમામ મસાલાના ટેસ્ટિંગનો આદેશ આપ્યો છે. આ પછી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તમામ બ્રાન્ડના મસાલાના સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે અને આ મસાલાના નમૂનાઓ તપાસ કરવામાં આવશે કે જે તેઓ ફસાય એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્રમાણે છે કે નહીં જે પણ તપાસ કરવાના આદેશો અત્યારે આપવામાં આવી રહ્યા છે.